જિલ્લાની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો જોવા મળ્યો છે, જેના પરિણામે 65 શાળાઓએ 100% પરિણામ હાંસલ કર્યું છે. જોકે એક શાળાનું પરિણામ 0% નોંધાયું છે. જિલ્લાના કુલ 32 પરીક્ષા કેન્દ્રોમાં જંબુસર તાલુકાનું નાહિયેર કેન્દ્ર 97.88% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે આમોદ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 60.94% નોંધાયું છે. અન્ય મહત્વના કેન્દ્રોમાં જાગેશ્વર 95.48%, કરમાડ 94.27%, નબીપુર 93.20%, અંકલેશ્વર જીઆઈડીસી 92.96% અને દયાદરા 92.74%એ નોંધપાત્ર દેખાવ કર્યો છે. જિલ્લાના મુખ્ય મથક ભરૂચના વિવિધ કેન્દ્રોનું પરિણામ 70%થી 87%ની વચ્ચે રહ્યું છે. વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી પ્રદર્શનની સાથે જિલ્લામાં કુલ 525 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 1883 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ તેમજ 299 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 3734 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગત વર્ષોના પરિણામો પર નજર કરીએ તો ભરૂચ જિલ્લામાં સતત પ્રગતિ જોવા મળી રહી છે. વર્ષ 2024માં જિલ્લાનું પરિણામ 81.12% હતું, જે વર્ષ 2025માં વધીને 83.58% થયું હતું. આ વર્ષે 84.15% પરિણામ સાથે ગત વર્ષ કરતાં અંદાજે 0.5%નો વધારો નોંધાયો છે. પરિણામ જાહેર થતાની સાથે જ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હું પંચાલ જીયાની મમ્મી છું. આજે મારી જીયાએ 82% લાવી છે. શ્રવણ સ્કૂલના શિક્ષકો તથા એમના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ સહકાર આપ્યો એ બદલ આભાર બધાનો. હું ધ્રુમિલ માછી. હું આ શાળામાં શિશુ 1થી અભ્યાસ કરું છું. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં મેં 98.50% રેન્ક સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આટલું સરસ પરિણામ મેળવીને મને ખૂબ આનંદ થયો છે. આટલું સરસ પરિણામ મેળવવા માટે હું મારા શ્રવણ વિદ્યાના ગુરુજનોને, માતા પિતા અને ઈશ્વરને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. આભાર શ્રવણ વિદ્યાધામને. આગળ તારે કઈ લાઈનમાં જવું છે? હું હમણાં સાયન્સમાં મેથ્સ લાઈન કરું છું અને કેમિકલ એન્જિનિયરિંગ કરવા ઈચ્છું છું.